બાપનો આ સંસાર બતાવી સેવા કરી પગભર કર્યા તો એ માના બાપના ઋણમાંથી મુક્ત થાવ. આપણે શાસ્ત્રો ઘણું બતાવ્યું, માતા તીર્થ, પિતા તીર્થ, તીર્થ જ્યેષ્ઠ બંધવા, વચ્ચે વચ્ચે ગુરુ તીર્થ, વર તીર્થ, અભ્યાગતા, આ બધા તીર્થરૂપ છે. તો મોટા ભાઈને માન્ય પાડવી, મા બાપની સેવા કરવી, ગૌ માતાને વિશેષ પૂજ્ય પંડિતો આપણે આજ્ઞા આવે તો એમના ચરણો વંદન કરો, વડીલ આવેલા ચરણો વંદન કરો, એમનો શુભ આશીષ લ્યો તો આપણો ગ્રસ્તાશ્રમ કોઈ દી એમ ઉદ્ધર્વગામી બને, સદા માટે કલ્યાણકારી બને. એ પરિવાર કોઈ દી દબાય નહીં. પણ જો આપણે ધર્મ ચૂક્યા તો પછી કોઈ કઈ કામ આવતું નથી. તો આવતીકાલે વસંત પંચમી છે, મંગલ વેલાએ મંગલ દિવસે માની પ્રતિષ્ઠા થશે. પણ બાયરાવાળા કોણ આવ્યા હતા પત્રિકા, તમે હતા કે આવજો ને આવજો તો જગદીશભાઈ કે બાજુ અમે ભાવશે ભાવમાં જઈને અમને આજે કામ તો હતું જગ્યામાં 700 600 ગાય છે ઉત્તરાયણ. મને તો દરેકમાં ભગવાન દેખાય કે શિયારામભાઈ સભે સભે જાની કરું પ્રણામ જોરી જુગ પાની. આ શિયારામ તાલુકો દેખાતો જ નથી. માં જે પ્રકૃતિ રૂપે માં ભગવતી બેઠી ને પુરુષ રૂપે પરમાત્મા બેઠેલા. હવે કેનો આ જગતમાં આપણે બહિષ્કાર કેનો કરીએ? જ્યાં જુઓ તો તું કોઈ તું, જ્યાં જુઓ માની માં બેઠી. આ હવોનો ભાગ્ય પ્રમાણે સુખ દુઃખ તો ભોગવે, પણ દરેક જીવાત્માઓને ચરણમાં આમ વંદન કરવાની ભાવના થાય. આપણે કઈ યોનિ હોય એનું કર્મ જાણે, પણ માં ચેતન તત્વ છે એ પરમાત્મા છે. એવા ભાવથી આપણી હસીત પ્રમાણે સેવા કરવી આપણો ધર્મ છે. એટલે ખૂબ અત્યારે આ કલિયુગની ઉપર સતયુગનો પસાર થાય. આ કલિયુગમાં સતયુગ ભાવ આવા પવિત્ર મંદિર મને હવન થાય છે. તમારી ભાવના સત્કર્મ કરવાની જ્યાં જો ડંકા વાગી ધર્મના આ સમજો કે સતયુગ. પણ એક થોડી કમી દેખાય કે જો આપણે આવા પવિત્ર કાર્ય થતા ખૂબ અહીંયા લખાય રોડ રસ્તે ગલીએ શેરીએ જેને ગૌ માતાનું સન્માન થશે, ગૌ માતાનું પૂજન થતું છે, ગૌ માતાનો તાર સમજો કે સતયુગ આવી ગયો. પણ હજી આ થોડું છે એ હજી માં કલિયુગ મોટા મારી ગયો. એટલે સજ્જનો કોઈ કમી નહીં રહે. ગૌ માતાના તમે દર્શન કરશો તો આપણે પરિવારમાં આનંદ રહેશે. તો ખૂબ ગૌ બ્રાહ્મણની પ્રતિમા પાળવી અને સેવા કરવી, મા બાપની સેવા કરવી. આપણી ઝૂંપડી પ્રમાણે કુડિયાના ગુરુ પંખીડાને જગ ચોથો વટ કાઢવો હોય તો આપણે સનાતન ધર્મનો નિયમ બતાવ્યો છે. તો પરિવારમાં હતા આદિ વ્યાધિ ઉપાધિ દૂર રહે અને બાળકો પણ બહુ સંસ્કારી નીપજે અને સ્તેજ બુદ્ધિવાળા. જો કે બધું છે પુણ્યનો પ્રતાપ છે. શું છે? પુણ્યનો પ્રતાપ. પુણ્ય હવળો હોતા ને પાપે આવળો હોય. પૂર્ણ વગરના પ્રાણી સુખી દીઠા ન કોઈ. પૂર્વે સુકૃત કીધો નહીં, આ ભવે ન થાય. આ તમે પૂર્ણ કર્યો આથી આ બાલા તમારું આ તમને પરમાત્માએ આલ્યો. બાકી પરમાત્માને કરી આંતરો નથી, એક ગરીબને એક વંગર. પણ એનું જમા છે ને કોઈક સોમળાને નતો ઓળખો દીધો તેઓને આલે ધન રામોથી રૂઠો કરે. તારે પાસે ની પ્રધાન તને કોણ સમજાવે? હમણાં તો ભગવાને કીધું કે ના એ નથી, મને બધી ખબર. ધેંગે દીધું ધન આગળ ને ઉતાર. એ જે ધેંગો તો એને કીડી મકોડી ગૌ બ્રાહ્મણ કુમાસી એને ખૂબ વાપર્યું છે. એનું જમા આલો છો મેં બાકી મારા ખજાનામાંથી નથી આવતો. અને ઓડાય આગળ દીના કર્યા અને વૈષ્ણવમાં સંપત્તિની બરબાદી કરી. અવળે રસ્તે વાપર્યો, એનો કોઈ ખાતામાં નામ નથી તો હું ક્યાંથી આવે? દેવે દીધર ધન આગળ ને ઉધાર રાખે ભજનરા માણસમાં ક્યાં ગયા? એટલે પૂર્વે સુકૃત કીધું નથી, અત્યારે મળ્યું નથી, અત્યારે થવાનું નથી, ધકે મળવાનું નથી. ખો વાસી થવું પાસી આપણે ખો વાસી ખો ઓલા ભવનું ફળ ખો. અત્યારે જે કરો નીકળો ધકે ઉપવાસ દે. એટલે કર્મને આધીન સૃષ્ટિ ચાલી. ખૂબ શુભ કર્મ કરવું, સત્કર્મ કરવું. આપણું શરીર, આપણું મન, આપણું ધન બને એટલું સત્કાર્યમાં લાશો તો મનુષ્ય જીવન સાર્થક થઈ જશે. આપણા કુળનું કલ્યાણ, પરિવારનું કલ્યાણ, સમાજનું કલ્યાણ, ગામનું કલ્યાણ અને છેલ્લે કોઈ રાષ્ટ્રનું કલ્યાણ. તો ખૂબ ખૂબ આનંદ થયો. દરેક ધર્મપ્રેમી ભાઈઓ બહેનો માતાઓ પૂજ્ય પંડિતો દર્શન કરે. દરેકના ભગવાન સર્વેશ્વર પરમાત્મા બિરાજમાન છે. અને આ ગામમાં આવવાનો મોકો મળ્યો. ગુરુ મહારાજ પિતા પરમેશ્વર મા નાગેશ્વરી જગદંબા દાદો દાદા શું નામ નરેશ્વર દાદા તમામ દેવી દેવતાને ગામ ઉપર પરિવાર
જે કંઈ અશુભ કર્મ તન મન ધન સમર્પિત કરી અને ખૂબ શુભ અને સારું ફળ મળે, પરિવારમાં આનંદ રહે, ધનના ભંડાર દરેક ક્ષેત્રે ભગવાન અને સાથ આવે, જગદંબા સાથ આવે. એટલું કઈ પૂજ્ય પંડિત ભગવતી દરેકના હૃદયમાં બેઠા એવા પરમાત્માને વંદન કરી અને ખૂબ આશીર્વાદ. જય ગૌ માતા, જય ગોપાલ. અને બીજું, વડીલોની ખૂબ સેવા કરજો, વ્યવહાર પણ ખૂબ વાપરજો. મારા યુવાન ભાઈઓને કહું, બને એટલા વ્યસન મુક્ત રહેજો. કારણ કે આ યુગ એવો આવ્યો છે ને, એવું નવું નવું બધું આવે બધું. અને સજ્જનો કદાચ ન કરે નારાયણ પૂર્વ સમજવું તો પણ કદાચ રવાડે ચડી જવાય, પણ આમ બધું મળશે પણ આવું દેહ નહીં મળે. અને વ્યસનથી પ્રથમ આ શરીરને હાનિ છે. શરીરને હાનિ, પાન મસાલા ગુટખા ત્યાં તો કંપની વાળાએ ધંધા ખાતર કઈ કાઢ્યું ઝેર. અને આપણે દેખા દેખીએ કે સગત સોબતી પણ આખિરમાં સંપત્તિની હું વાત નથી કરતો, સંપત્તિનો દુરુપયોગ તો થાય પણ આ શરીરને વાલા ખૂબ હાનિ પહોંચાડે. એટલે શરીર સ્વસ્થ હશે તો તમે દેશ વિદેશમાં જઈ શકશો. તમે તમારા પરિવાર કુટુંબ સમાજનું નહીં પણ આખા રાષ્ટ્રનું કલ્યાણ. પણ શરીરથી જો ઢીલા થયા તો કોઈ કોમ થતું. એટલે આ શરીરના રક્ષણ માટે બને એટલું વ્યસન મુક્ત બનવાની જરૂર છે. અને વડીલોને કોઈ પીતા લેતા હોય તો એમની સેવા કરવી એ પણ આપણી ફરજમાં આવે. કારણ કે આ બધું મન બંધાઈ ગયું હોય પણ આ નવું ન થાય, નવું ન વધે, આ આપણા માનવ